નમસ્તે। હાલ આપણા દેશની પરિસ્થિતિને જોઈને એક જ વસ્તુ કરવાનું મન થાય, એ યોદ્ધાઓ માટે સતત નમન કરવાનું મન થાય। એ યોદ્ધાઓ કે જે આપણી સલામતી માટે, આપણી રક્ષા માટે, આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ, આપણે 2 ટાઈમ શાંતિથી જમી શકીએ, એના માટે પોતે દિવસ રાત ભૂખ્યા અને પ્યાસા દુશ્મનો સાથે ભીડી રહ્યા છે, જંગ છેડી રહ્યા છે, લડી રહ્યા છે સતત આપણને બચાવવા। મિત્રો, 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ખાલી સ્ટેટસ મૂકીને કે ફ્લેગ લહેરાવીને કે ખાલી દેશ મેરે તું મેરી શાન હેના સોંગ ગાઈને આપણે માતૃભૂમિને સમર્પિત નથી થઈ શકતા। જો ખરેખર માતૃભૂમિને સમર્પિત થવું હોય ને તો આ યુદ્ધનો સમય જોઈ લ્યો, એ જવાનો જોઈ લ્યો કે જે ખરેખર માતૃભૂમિની રક્ષા માટે અત્યારે સમર્પિત થઈ રહ્યા છે। આપણી રક્ષા માટે તેઓ પોતાના પ્રાણનો એક પણ ક્ષણ વિચાર નથી કરી રહ્યા। આ છે આન, આ છે શાન। અને આપણે શું કરીએ છીએ? ઘરમાં બેસી અને રીલ્સ બનાવીએ છીએ, યુદ્ધને લગતી પણ હાસ્યાસ્પદ રીલ્સ બનાવીએ છીએ, વાયરલ કરીએ છીએ અને મજા કરીએ છીએ। પણ જરાક જુઓ એ ઘરમાં કે જ્યાંથી આ જવાનો નીકળ્યા છે યુદ્ધ લડવા માટે, એના મા બાપની હાલત જુઓ, એ પત્નીની હાલત જુઓ, એ બાળકોની હાલત જુઓ કે જે સતત રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારો બાળક પાછું આવશે। એ મા બાપ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એનું બાળક પાછું આવશે યુદ્ધભૂમિમાંથી। એ બાળકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એના પિતા પાછા આવશે યુદ્ધભૂમિમાંથી। એ પત્ની રાહ જોઈ રહી છે કે ક્યારે એનો પતિ સલામતીપૂર્વક ઘરે પાછો આવશે। તો મિત્રો, સમજો, યુદ્ધની ગંભીરતાને સમજો અને પ્લીઝ આના ઉપર વિડીયો વાયરલ ન કરો, પ્લીઝ। કંઈ ન કરી શકો ને તો એ યુવાનો માટે પ્રાર્થના કરો કે સલામતીપૂર્વક ઘરે પાછા આવી જાય અને આપણા દેશને વિજય પ્રાપ્ત કરાવે અને પોતે પોતાના મા બાપ, પોતાના પરિવાર, પોતાના ઘરે સહી સલામત સુરક્ષિત પાછા વળે। જય હિન્દ।